So presenting by Tirupati Cotton Seed Oil. Taste और हेल्थ का परफेक्ट બેલેન્સ. તિરુપતિ એડિબલ. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત લોકશાહીના મહાપર્વ સાથે હું છું વિશા વેગડા. ગુજરાતમાં લોકશાહીના મહાપર્વને લઈ અત્યારથી તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં છે. એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાની સાથે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટીવી ન્યૂઝ સતત મતદારોનો મત જાણવાનો અને સાથે સાથે ઉમેદવારો દ્વારા એકબીજા પર કરાતા પ્રહારોને લઈ સ્પેશિયલ કાર્યક્રમો બતાવી રહ્યો છે. આવો જોઈએ આજના કાર્યક્રમમાં ડાયમંડ સિટી સુરતના મતદારોનો મિજાજ અને સાથે જ આજે દિવસભરની રાજકીય ઉથલપાથલની ઘટનાઓ, આરોપો પ્રત્યારોપો આ ખાસ રિપોર્ટમાં. સારો થયો છે, પરંતુ અત્યારે આર્થિક મંદી ચાલી રહી છે. કાપડ તેમજ ખરડાયેલો હોય અને વોશિંગ મશીનમાં જાય એટલે શુદ્ધ થઈને આવી જાય. આ ભાજપની નીતિ છે. ભાજપ એક દાડે પસ્તાવશે. આવા લોકોને લઈને ભાજપને પસ્તાવા આવવાનો છે. જે દાડે નરેન્દ્ર મોદી રહ્યા નહીં તે દાડે ભારતીય જનતા પાર્ટીને બહુ મોટી તકલીફ પડવાની. સંસદ સભ્યની ગ્રાન્ટ હોય, લોકોના વિકાસના કામોની વાત હોય, લોકોના હક અધિકારના પ્રશ્નોની વાત હોય, ક્યાંક અન્યાય કે અત્યાચાર થતો હોય, શોષણ થતો હોય, કોંગ્રેસની વિચારધારા સાથે એનો સામનો કર્યો છે અને ક્યારેય કોઈ પણ રીતે અમારા આખા સંગઠને કોંગ્રેસની વિચારધારાને સહેજ પણ 10 દિવસ સુધી તેમનો પ્રચાર ચાલુ થયો અને વચનથી ભીખાજીને ટિકિટ કાપી એક હયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં અને એ પછી ઓચિંતા ઠાકોર સમાજને અપમાનજનક આઘાત આપી અને બીજી પાર્ટીને કે જેના વોટ પણ 200-250 છે એવી વ્યક્તિને મોટા ભડકાઉ ફૂંકા લોકોને ગુમરાહ કરવાના પ્રયત્ન કર્યા, લોકોને પોકળ અને નિષ્ફળ જે વાયદા. લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ઉમેદવાર નક્કી કર્યો છે. ખાસ કરીને સુરત એટલે કે મિની સૌરાષ્ટ્ર સાથે સાથે સમગ્ર દેશમાંથી સુરતમાં જે પરપ્રાંતીય લોકો રોજગારી મેળવવા આવતા હોય છે ત્યારે સુરત ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે જાણીતું છે. ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી સતત ચૂંટાઈ આવતા લોકસભાના ઉમેદવાર દર્શના જરદોશને બદલે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ઉમેદવાર બદલ્યો છે. શહેર મહામંત્રી એવા મુકેશ દલાલને ટિકિટ આપી છે. કોંગ્રેસે હજી પોતાનો ઉમેદવાર નક્કી નથી કર્યો ત્યારે સુરતના મતદારોનો મિજાજ જાણવા કેટીવી ન્યૂઝ પહોંચ્યું છે. ત્યારે આપણે મતદારો સાથે સીધી વાત કરવા જઈ રહ્યા છીએ કે સુરતમાં વિકાસ કેવો છે અને હજી પણ સુરતમાં કયા એવા મુદ્દાઓ છે. જે આપનું નામ? હર્ષુભાઈ ગોરધનભાઈ ઠુમર. ખાસ કરીને લોકસભાની ચૂંટણીનું તારીખો જાહેર થઈ છે. સુરતમાં કયા એવા મુદ્દાઓ હજી છે? કેવો એવો વિકાસ? સુરતમાં ફર્સ્ટ ક્લાસનો વિકાસ છે, પણ સફાઈના કામમાં હજી 50%ની જરૂરિયાત ખરી. બીજા નંબરમાં કે જ્યારે રોગચાળો આવે, મચ્છર આવે ત્યારે દવાના છંટકાવ બરાબર લાગતા નથી. જનતા પાર્ટીનું કામ સારું જ છે, જનતા પાર્ટી જ હોવી જોઈએ, પણ આ અમુક નબળાઈ છે એ બધી સુધરવી પડે. ખાસ કરીને મેટ્રોનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હીરા ઉદ્યોગ ક્ષેત્રે ડાયમંડ બુશ પણ બન્યું છે, પરંતુ હીરામાં હજી પણ મંદી છે. હીરા બુશને લઈને આગામી ભવિષ્યમાં આપ શું કહી રહ્યા છો? હવે જ્યારે ભવિષ્યમાં તો રિઝલ્ટ આવે ત્યારે કહી શકાય. અત્યારે કોઈ રિઝલ્ટ છે નહીં બુશનું, પણ ધંધાકીય તો અત્યારે પાવરફુલ મંદી ચાલે. અમે હીરાના ધંધામાં જ સંકળાયેલા હતા, પણ એમાં અમને પૂરતું વળતર ન મળવાથી અમે જો આ જમીનની દલાલી કરી છે, પણ આમાં વળતર મળતું નથી અને આવા બધા મુદ્દાઓ છે. ત્યારે અન્ય કેટલાક લોકો સાથે આપણે વાત કરી છે. આપનું નામ? ભગવાનભાઈ ઝીણાભાઈ છેલિયા. ભગવાનભાઈ, ખાસ કરીને લોકસભાની ચૂંટણીનું એલાન થયું છે. સુરતમાં કેવો વિકાસ અને કયા હજી એવા મુદ્દાઓ છે? વિકાસ તો ઘણો સારો થયો છે, પરંતુ અત્યારે આર્થિક મંદી ચાલી રહી છે. કાપડ તેમજ હીરામાં ફૂલ મંદી ચાલી રહી છે, એટલે કારીગરો અને અનેક વર્ગ ઘણો એમાં સંકળાયેલો છે, ઘણો દુઃખી છે. એમ તો એમાં સુધારો કરવાની જરૂર છે. એમ સાહેબને કોઈ પણ ભાજપ સરકાર સારી જ છે, પણ આ બધું એને કરવાની જરૂર છે. એમ મેટ્રોનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં મેટ્રો પણ શરૂ થઈ જશે. શું હજી લોકો વિકાસ બાકી ઝંખી રહ્યા છે? વિકાસ તો મેટ્રો ચાલુ થશે એટલે થશે જ. હજી કામ ચાલુ છે, પરંતુ ચાલુ થયા પછી વિકાસ ફૂલ આગળ વધશે. એમ
ત્યારે મતદારો પણ કહી રહ્યા છે સુરતમાં વિકાસ થયો છે. ડાયમંડ ઉદ્યોગ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક મંદીના જે માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં જે અદ્યતન ડાયમંડ બુથ બનાવ્યું છે, પરંતુ હજી પણ તેનું ભવિષ્ય આગામી સમયમાં ખબર પડશે. અન્ય કેટલાક મતદારો સાથે આપણે વાત કરીએ. શું નામ આપનું? નાનજીભાઈ. નાનજીભાઈ, શું કામ ધંધો આપ કરો છો? કઈ નહીં, અહીંયા બે છે હીરાની દલાલી કરવા. ખાસ કરીને હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ છે. સુરતમાં લોકસભાની ચૂંટણીનું જે એલાન થયું છે, સુરતના વિકાસ સાથે હજી પણ કેટલા એવા મુદ્દાઓ? વિકાસના મુદ્દા તો ઘણા બધા હોય છે, પણ તમામ મુદ્દાઓ તો પબ્લિક માટે કંઈ કરતા નથી કોઈ. રેલવે સ્ટેશનનો મુદ્દો પહેલા છે. રેલવે સ્ટેશનનું તો કામ અપાઈ ગયું છે, પણ સફાઈ છે, આરોગ્ય છે, બીજા પબ્લિકના લગતા ઘણા પણ મુદ્દા હોય, પણ આવનારા માણસો એવું કોઈ દી કાંઈ કરતા નથી. એટલે આપણે તો બેઠા બેઠા જ ચિંતા કરવાની છે. આપણી એવી અપેક્ષા છે કે હવે કોઈ જે આવે એ આપણા મુદ્દાઓનું કંઈક ધ્યાન લે. ડાયમંડ ઉદ્યોગને લઈને કેવું ભવિષ્ય? ડાયમંડમાં તો મંદી ચાલે છે અત્યારે તો ભાઈ. હવે તો પછી કંઈક તેજી આવે તો કંઈક આગળ ચાલે વાત. દેશના વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થયું ડાયમંડ બુથનું. હજી ઓફિસો કાર્યરત નથી થઈ. આગામી ભવિષ્ય શું જોઈ રહ્યા છો? હવે એમાં તો પબ્લિક ઉપર આધાર છે. એમાં તો ભવિષ્ય તો આપણે શું કહી શકીએ એનું. ત્યારે આપ જોઈ રહ્યા છો સુરતના જે મતદારો ક્યાંક ને ક્યાંક પોતાના જે મંતવ્યો જણાવી રહ્યા છે. અન્ય કેટલાક લોકો સાથે આપણે વાત કરીએ. શું નામ આપનું? કલ્યાણભાઈ વઘઈ. કલ્યાણભાઈ, શું કામ ધંધો અત્યારે આપ? આપણા ધંધો છે દલાલીનો, જમીન મકાન પ્લોટ લે વેચનો. લોકસભાની ચૂંટણીનું એલાન થયું છે. જે સુરતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કેવા વિકાસ અને હજી પણ કેવા એવા મુદ્દાઓ? ના, વિકાસ તો સારા થાય છે અને મુદ્દાઓ અમુક છે, પણ કામ સારું કરે છે. એટલે ધીમે ધીમે મારા અંદાજ પ્રમાણે લગભગ વિકાસ સારો કરશે અને કરવાના છે. અને બહુ સરસ ને સારું છે ભાજપનું બધું કામ. એમ કંઈ કહેવા પણ નથી. મોદી સરકાર પણ બહુ સારું કામ આપે છે. ત્યારે આપ જોઈ રહ્યા છો જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલા જે બ્રોકરો છે, તેઓ પણ કહી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ સુરતનો જરૂર વિકાસ કર્યો છે, પરંતુ રોજગારીના ક્ષેત્રે હજી પણ કેટલા એવા મુદ્દાઓ છે. ડાયમંડ ઉદ્યોગમાં મંદીનું જે વાતાવરણ છે, આગામી સમયમાં જે ડાયમંડ ઉદ્યોગ માટે જે ડાયમંડ બુથ બનાવ્યું છે, તેનું ભવિષ્ય હજી પણ ક્યાંક ને ક્યાંક જે આગામી દિવસોમાં ખબર પડશે. હાલ તો ડાયમંડ બુથ તૈયાર થયું છે. ધંધા રોજગાર માટે જે દુકાનોની ફાળવણી કરવામાં આવી રહી છે, પરંતુ ડાયમંડ ઉદ્યોગ માટે હજી પણ મંદીના જે માહોલ જે જોવા મળી રહ્યો છે. કેટલાક ડાયમંડ ક્ષેત્રે કામ કરતા લોકો ડાયમંડ ઉદ્યોગને બદલે જમીનના ધંધા સાથે સંકળાયા છે. ડાયમંડમાં મંદીનું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે. અન્ય કેટલાક લોકો છે આપણી સાથે, તેમની સાથે આપણે વાત કરીએ, જેઓ અત્યારે અહીંયા ઉપસ્થિત છે. ખાસ કરીને હાલ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, લોકો પણ કેટલાક અહીંયા છે. શું નામ આપનું? પરસોત્તમભાઈ. ખાસ કરીને લોકસભાની ચૂંટણીનું જાહેરાત થઈ છે. સુરતમાં વિકાસ અને હજી પણ કેવા એવા મુદ્દાઓ? મુદ્દા તો હવે એના એમને હેલા જ રાખે, પણ આપણે આનું કામ સારું થયું છે સુરતમાં. ડાયમંડ ક્ષેત્રે મંદી છે, શું સરકાર ડાયમંડ વિશે કંઈ વિચારે? સરકાર વિચારે તો સારું. અત્યારે લોકો એમાં ડાયમંડમાં બેકાર જ થઈ ગયા બધા. એમાં થોડું ધ્યાન દઈએ તો બધાની રોજીરોટી મળે. ત્યારે આપ જોઈ રહ્યા છો સુરત એટલે કે મિની સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી સુરતમાં લોકો વસી રહ્યા છે. સુરતને પોતાની ભાજપે વાઘોડિયામાં છે જ નહીં. ભાજપને લાવનારા જ મધુ શ્રીવાસ્તવ છે. ભલે આ કહે છે કે ભાજપે ટિકિટ એમને આપી છે, પણ ભાજપ છે જ નહીં. વાઘોડિયામાં ભાજપ હોત તો અશ્વિનભાઈ પટેલ જ ચૂંટણી જીતી ગયા હોત વાઘોડિયાના અંદર, ભાજપના અંદર. પણ તમને તો અપક્ષ તરીકે ભાજપ કોંગ્રેસ કરતા બી વધારે વોટ આપ્યા, તો તમને કઈ પક્ષાંતર લાગે છે? તો તમને કઈ ખોટું કરવું છે, લોકોની ખોટી જમીનો લીધી હોય, કઈ ઓઇલનો કઈ ધંધો કરવો હોય, એ કઈક ધંધા કરવા માટે તમે પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવો છો. લોકો કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં બધા કોંગ્રેસના લોકો વિલીકરણ થઈ રહ્યા છે. તો વિલીકરણ કોંગ્રેસના લોકો વિલીકરણ ભાજપમાં થઈ રહ્યા છે એના માટે કે કરપ્શન કર્યું છે, એટલે ભ્રષ્ટાચાર કર્યું છે એટલા માટે કોંગ્રેસમાં જાઓ એટલે ક્લીન સીટ.
તઈ જુઓ તો વોશિંગ મશીન છે, જેવી ખરડાયેલો હોય અને વોશિંગ મશીનમાં જાય એટલે શુદ્ધ થઈને આવી જાય. આ ભાજપની નીતિ છે. ભાજપ એક દાડે પસ્તાવશે. આવા લોકોને લઈને ભાજપને પસ્તાવા આવવાનો છે. જે દાડે નરેન્દ્ર મોદી રહ્યા નહીં તે દાડે ભારતીય જનતા પાર્ટીને બહુ મોટી તકલીફ પડવાની. હું તો ખુલ્લો મેદાન છે, લડવાનો છું. લડવામાં તો કોઈ ચિંતા નહીં. હિન્દુસ્તાન આઝાદ છે, બધાએ લડવાનું જોઈએ. હું બી લડવાનો છું. ભાજપ છોડીને લડવાનું છે. ભાજપના આવ્યો ભાજપ મને લેવા આવેલી. હું પેલા અપક્ષ તરીકે ધારાસભ્ય બન્યો, પછી ભાજપ મને ટિકિટ આપી. 5 વખત ભાજપે ટિકિટ આપી અને 5 વખત ભાજપને ચૂંટણી જીતાઈ લાવ્યો. અને 7મી વખત ચૂંટણી આવી અને મને ટિકિટ ના આપી. મને ના ટિકિટ આપી ભલે હું અપક્ષ લડ્યો, ભલે હારી ગયો, પણ ભાજપ તો નહીં આવી ને. અને ભાજપ નથી આવી એના કારણે કે ભાજપને લાવનાર જ બધું શ્રીવાસ્તવ હતા. હું હવે અપક્ષ બી લડવાનો, આમ પાર્ટીમાં બી લડવાનો, બીજી પાર્ટી એનામાં બી લડવાનો અને કોંગ્રેસમાં બી લડવાનો. ભાજપ છોડીને કોઈ બી પાર્ટી આપશે એનામાં લડવાનો અને ભાજપ વિરોધ જવાનો. હું ભાજપમાં સંપર્કમાં નથી. હું સુરત ગયો હતો પાટીલ દાદાને મળવા માટે કે ભાઈ CR પાટીલને મળ્યો હતો અને મળીને એ જ કહીને આવ્યો કે મારે કોઈ ચૂંટણી લડવી નથી, કોઈ મારે ચેરમેનગીરી નહીં જોઈએ. મેં એટલા માટે આવ્યો છે કે મારો દીકરાએ મને કીધું કે પાટીલ દાદાને મળી આવો પપ્પા. એટલે પાટીલ દાદાને મળવાનું. પાટીલ દાદાને એ જ કહ્યું કે મેં પાટીલ દાદા તમને મળવા આવ્યો છું. અને પાટીલ દાદા કોને કહેવાય? મોટા ભાઈને મરાઠીના અંદર મોટા ભાઈને દાદા કહેવાય. હું દાદા કહીને તમને મળીને આવ્યો અને એ બી કહીને આવેલો કે સંસદની સીટમાં આ બેનને ટિકિટ આપશો એનો સખ્ત મારો વિરોધ રહેશે. એ તો હવે પતી ગયું. એવી પાર્ટીએ પૂરું કરી દીધું. આ વિધાનસભાના અંદર આ જે વ્યક્તિ ખરેખર લોકોના સંપર્કમાં નથી અને લોકોના કામ નથી કર્યા, લોકો ઓળખી ગયા. એમને ખાલી એમની મિલકત બચાવી છે, એમને 2 નંબરના ધંધા કરવા છે, એમને કોઈ ઉદ્યોગપતિને હેરાન કરવા છે, કોઈ વેપારીઓને હેરાન કરવાના છે, રોડ રસ્તા બનાવવાના અધિકારીઓને હેરાન કરવા છે કે પાણી, લાઇટ, ડ્રેનેજ, ગેસ એની ચિંતા કરો ભાઈ. આવી ચિંતા ના કરો કે હારી ગયા મારા. એ તો હારજીત લાગેલી હોય. 2 પહેલવાન છે, કુસ્તી લડે, કોઈ હારી જાય, કોઈ જીતી જાય. મેં કીધું ને પેલા તો અપક્ષ લડવાનો છું. અપક્ષ લડવાનો. અપક્ષ સાથે સાથે કદાચ આમ પાર્ટી આવે તો ઝાડુ લઈને કચરો સાફ કરવા ઝાડુ લઈને ચાલવાનો છું. કોંગ્રેસ આવે તો પંજો બતાવવા લોકોને નીકળી કરવાનો છું. પણ આ વાઘોડિયાના અંદર મારે એમને બતાવવું છે કે ભાઈ લોકો વિકાસ કરતા હોય, સેવક તરીકે કામ કરતા હોય, એ લોકોને જ પ્રજા ઓળખી શકે છે, બીજા કોઈ નહીં ઓળખતી. રંજનબેન જોડે એટલો જ વિરોધ હતો મારો કે તમે તમારા ફાર્મ હાઉસમાં સાકરદામાં ફાર્મ હાઉસમાં બેહાડીને બધાને બોલાયા, મને એકલાને ના બોલાયા અને મારી ટિકિટ કટ કરાવી. એ ખોટું કર્યું છે. એનો બદલો બજરંગબલી દાદાએ લઈ લીધો છે. મેં કઈ કશું કર્યું નહીં. મેં વિરોધ કર્યો ખરો, પણ મેં કઈ ટિકિટ કપાવવા દિલ્હી કે કઈ એપા નથી ગયો ભાઈ. ખુલ્લે આમ હવે તો આઝાદ થઈ ગયો છું. ભાજપે મને ટિકિટ આપેલી, ભાજપમાં તો ગયો જ નહીં મેં. ભાજપને જન્મ આપનાર કોર્પોરેશનના અંદર વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના જન્મ આપનાર વાડીના અંદર મધુ શ્રીવાસ્તવ છે. વાઘોડિયાના અંદર ભાજપને જન્મ આપનાર મધુ શ્રીવાસ્તવ છે. પછી ભાજપ આગળ આવી. હવે કોઈ બી ઉમેદવાર આવે બધાના સામે લડવાનો છું અને લડીને ખરેખર પ્રજાના હિતના અને પ્રજાના સાથે રહેલો છું. પ્રજાને કામ હશે મારું અને મેં નિસ્વાર્થ લોકોના કામ કર્યા હોય. ના કોઈ મા બહેનના ઉપર નજર ફરાઈ, ના કોઈ કોન્ટ્રાક્ટરો ઉપર ખરાબ કર્યો, ના કોઈ ઉદ્યોગપતિને હેરાન કર્યો. શિક્ષણ ક્ષેત્રના અંદર બી લોકોને સહયોગ કરવાના પ્રયાસ કર્યા છે. આજે સામાજિક આગેવાનો અહીંયા બોર્ડિંગ ખાતે મળ્યા છે. સમાજની જે કંઈ લાગણી છે એ લાગણી એ લોકોએ વ્યક્ત કરી છે. સમાજે જે કમિટી બનાવી છે એ કમિટી છે એ સમાજનું પ્રતિનિધિત્વ કોણ કરશે એનું પેનલ કે એના નામ
જે કંઈ નક્કી કરશે એ નામો અને એ લાગણી પ્રદેશ કોંગ્રેસ સમિતિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. અલબત્ત થોડું મોડું થયું છે. આવતીકાલે CEC છે. પ્રદેશનું નેતૃત્વ લગભગ કાલે નીકળવાનું છે, પરંતુ એ પહેલાં લોકોની જે કંઈ લાગણી હશે એ લાગણી પ્રદેશ સમિતિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને સમાજને રાજકીય રીતે નેતૃત્વ મળે એ પ્રકારનો એમનો જે આગ્રહ છે એ સમિતિ સુધી પહોંચાડે. આવનારા દિવસોમાંથી આ જ કાર્યાલયમાંથી સંસદ સભ્યની ગ્રાન્ટ હોય, લોકોના વિકાસના કામોની વાત હોય, લોકોના હક અધિકારના પ્રશ્નોની વાત હોય, ક્યાંક અન્યાય કે અત્યાચાર થતો હોય, શોષણ થતો હોય, એને સામે લોકોને રક્ષણ આપવાની વાત હોય કે સમાજમાં એકતા અને જાગૃતિ લાવવાની વાત હોય, એ તમામ શુભ કાર્યો આ કાર્યાલયના માધ્યમથી થશે એવો આજે સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે ને સાથે સાથે ભગવાનને પ્રાર્થના પણ કરી છે કે આણંદ જિલ્લાના સૌ સમાજના સૌનું કલ્યાણ થાય. અમિત ચાવડા કોંગ્રેસનો કાર્યકર છે. પક્ષે જ્યારે જે પણ જવાબદારી સોંપી એ ગમે તેવા સંજોગો હોય, ગમે તેવા પડકારો હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ કોંગ્રેસની વિચારધારા સાથે એનો સામનો કર્યો છે અને ક્યારેય કોઈ પણ રીતે અમારા આખા સંગઠને કોંગ્રેસની વિચારધારાને સહેજ પણ આંચ આવે એ બાબતે ચિંતા કરી છે અને એના જ ભાગ સ્વરૂપ આજે જ્યારે પસંદગી થઈ છે ત્યારે હું ચોક્કસ આણંદ જિલ્લાના ચરોતર વિસ્તારના તમામ લોકો પર મને વિશ્વાસ છે કે આ વિસ્તારની જનતાએ અંગ્રેજો સામે પણ આઝાદીની લડાઈ લડી હતી. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે શ્વેત ક્રાંતિ હોય, હરિત ક્રાંતિ હોય, શૈક્ષણિક સુધારાની વાત હોય, સામાજિક દૂષણોમાંથી બહાર આવવાની વાત હોય, આ તમામ બાબતોનું નેતૃત્વ, માર્ગદર્શન, દોરવણી આ જિલ્લાએ આપી છે. આવનારા સમયમાં પણ પક્ષના વિચારધારા સાથે લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે લોકોના આશીર્વાદ મેળવીશું અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વિસ્તારની જનતા આ વખતે પરિવર્તન માટે મત કરશે અને ફરીથી આ વિસ્તારમાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાશે. શું કહેશો બેન, લોકસભાની ઉમેદવાર તરીકે તમને અત્યારે નિમણૂક કરવામાં ચૂંટણીના પડઘમ લાગી ગયા છે. બગસરા તાલુકામાં આજે કાર્યકર્તા અને તાલુકા સદસ્ય, તાલુકા સમિતિના આગેવાનો સાથે મળવા માટે આવ્યા છે. અત્યારે પ્રજામાં તો ઉત્સાહ છે જ, પણ આ વખતે સંગઠનને કંઈક કરી બતાવવા માટેની તત્પરતા છે. કારણ કે આ ચૂંટણી કોઈ બીજા અન્ય મુદ્દાઓ પર નહીં, પરંતુ અમરેલી સંસદીય મત વિસ્તારમાં જે પછાતપણું લોકો બોલે છે, આ પછાતપણું દૂર કરવા માટેનું નેમ લોકોએ પોતે લીધી છે. પછાત એટલા માટે કહેવા માંગીશ કે સરકારી કોઈ મોટી શાળા કે યુનિવર્સિટી નથી, કોઈ સરકારી એવી હોસ્પિટલ નથી કે પેશન્ટોને રાજકોટ અને ભાવનગર સુધી ધક્કાઓ ન ખાવા પડે, એવી કોઈ મોટી ફેક્ટરી કે કંપની નથી કે જેમાં અમરેલી જિલ્લા સંસદીય વિસ્તારના યુવાનોને અહીંયા રોજગારીની તકો પ્રાપ્ત થાય. અને એવું કોઈ બાળકોનું શિક્ષણનું સ્તર નથી કે અમરેલીમાં એ રહીને પોતાનું શિક્ષણ કે મા બાપ એવું ઈચ્છે કે મારા બાળકો અહીંયા રહે. અમરેલીમાં કોઈ બેન, ખાસ કરીને અત્યારે આટલી મોંઘવારી છે, કેવા મુદ્દાઓને લોકો સમજી જશો? ખાસ કરીને અત્યારે મોંઘવારીની દરેક વર્ગ અત્યારે પરેશાન છે. ખેડૂત વર્ગની પોતાની પીડા છે, છેવાડાનો માણસ પરેશાન છે, મહિલાઓ ખાસ કરીને જ્યારે ઘર ચલાવવાની વાત આવે ત્યારે સવારથી સાંજ સુધી પોતાની ઘર ચલાવવાની જે આખી પદ્ધતિ છે એ બદલવી પડી છે. કારણ કે મોંઘવારી ચરમસીમાએ છે. અનેક મુદ્દાઓ છે, લોકોની પોતાની વેદનાઓ છે, એને વાચા આપવા માટે જન આ ચૂંટણીમાં આગળ આવવાનું છે. કારણ કે આ વખતે કોઈ ભારતીય જનતા પાર્ટી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નહીં, પરંતુ કોઈ જેની ઠુમર લડી રહી છે એવું નહીં, પણ અમરેલી સંસદીય મત વિસ્તારની પ્રજા પોતે તંત્ર સામે લડી રહી છે. જીતનો કેવો વિશ્વાસ છે? જીતનો 100% વિશ્વાસ એટલા માટે છે કે આ વખતે જેની ઠુમર કરતા પણ વધારે પ્રજા થનગની રહી છે. કારણ કે એમને પરિવર્તનની વધારે જરૂરિયાત છે અને પરિવર્તનની લહેરની જે સાક્ષી બનવા જઈ રહી છું એ હું છું. એટલે જીતનો 100% વિશ્વાસ છે. 26માંથી 26ના જે ભણગા ફૂકે છે, ભણગા વખતે પોકળ સાબિત અમરેલી કરી બતાવવાનું છે. અમરેલીની જનતા એની મૂળ કુમારીમાં પાછું આવીને પરિવર્તનની લહેર કરી બતાવશે, એમાં મને કોઈ શંકા નથી. મારું નામ પરમા ચિરાગ, બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ છું. આજરોજ બગસરાની અંદર ઇન્ડિયા ગઠબંધન દ્વારા
અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આજે અમારું જે ગઠબંધન થયું છે એની એક પ્રથમ મિટિંગનું આયોજન બગસરા ખાતે ભવ્ય યોજાયું હતું, જેમની અંદર બંને કાર્યકર્તાઓ ઉત્સાહભેર પધાર્યા હતા અને આ ઉમેદવાર શ્રી અમારા જેનીબેન ઠુમર જેઓને એક આશીર્વાદ રૂપી બગસરાની જનતા તથા બગસરા તાલુકાની જનતા જે ઇન્ડિયા ગઠબંધન થયું છે, જે આમ આદમી પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જે ભવ્ય જીતની એક આશા સાથે આ ભવ્ય એક પ્રથમ મિટિંગનું આયોજન હતું. આવનારા દિવસોની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો ઉમટી પડવાના છે, લોકો મત દેવાના છે અને જેનીબેનને સૌથી વધારે આ 26 સીટથી જ્યાં આ લોકો ભાજપ બણકા ફૂંકી રહી છે કે 2 લાખ 5 લાખ મતથી જીતશે, પણ એનું ઊંધું ધારણું છે. 2 લાખ મતથી અમારા માનનીય જેનીબેન ઠુમર જે શિક્ષિત છે, જેઓ લંડનમાં અભ્યાસ કર્યા છે અને એવા અમારા જેનીબેન સૌથી વધારે મતથી જીતવાના છે. તો અમે આશા રાખીએ કે બગસરાની જનતા અને બગસરા તાલુકાની તમામ જનતા જેનીબેન ઠુમરને અને આપણી બગસરાની પણ અમરેલીની એક દીકરીને એક આશીર્વાદ રૂપે આપણે મત આપીએ. જય હિન્દ, જય ભારત. આજે અમારી જે ચૂંટણી ચાલે છે તેમાં ભીખુજી ઠાકોરને ટિકિટ આપી 10 દિવસ સુધી તેમનો પ્રચાર ચાલુ થયો અને વચનથી ભીખાજીને ટિકિટ કાપી એક હયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં અમારા તમામ સમાજો ભિલોડા તાલુકાના સખ્તમાં સખ્ત વિરોધ કરે છે અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યકરના સિનિયર નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર. સાબરકાંઠા સંસદની જે ટિકિટ ભીખાજી ઠાકોરના નામની જાહેર કરી અને એ પછી ઓચિંતા ઠાકોર સમાજને અપમાનજનક આઘાત આપી અને બીજી પાર્ટીને કે જેના વોટ પણ 200-250 છે એવી વ્યક્તિને જો ટિકિટ આપવામાં આવતી હોય તો અમારા સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાથી ભિલોડા તાલુકાનો અમારો સખત વિરોધમાં છે અને અમે એ સમય આવે બતાવીશું કે કઈ રીતે મત લેવાય અને કઈ રીતે સમાજને હાથે રખાય. એટલે અમારા ઠાકોર સમાજની જે ખરેખર જે અન્યાય કરે છે એ બાબતે અમે શોખી લેવા તૈયાર નથી. એટલે અમારા ફેર વિચારણા કરી અને ઠાકોર સમાજને ટિકિટ મળે એ બાબતે અમારું આજનું અમારે એમ કે ભીખાજીને ટિકિટ મળવી જ જોઈએ અને અમારો આજનો એ જે અમે દેખાવ કરીએ છીએ એ અમે કરી બતાવીશું. લોકસભાની જે ચૂંટણીઓ છે એમાં મુદ્દાઓ ફક્ત સ્થાનિક રહેવાના છે, લોકોની માંગણીઓ ફક્ત સ્થાનિક વિકાસની રહેવાની છે અને મારો પણ જે વિઝન 5 વર્ષનું ચૂંટાઈને આવવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે આ વખતે પરિવર્તનની લહેર કરી છે. જેની ઠુમર પોતે લડી નથી રહી, જેની ઠુમરના બદલે ઘરથી દરેક મહિલાઓ અને લોકો લડી રહ્યા છે. એટલે મને તો કોઈ શંકાને સ્થાન નથી, પણ આ વખતે જે છેલ્લા 15 વર્ષ ફક્ત ને ફક્ત વિકાસની વાતો કરી, ફક્ત મોટા બણગાઓ ફૂંક્યા, લોકોને ગુમરાહ કરવાના પ્રયત્ન કર્યા, લોકોને પોકળ અને નિષ્ફળ જે વાયદાઓ કર્યા, એનાથી જનતા ખૂબ જાગૃત થઈ ગઈ છે. સામે આવે કે ન આવે, તમારા કોઈ તંત્રથી જનતા આ વખતે ડરવાની નથી. આ લડાઈ એ ફક્ત તંત્ર સામેની લોકોની સીધી લડાઈ છે. જેની ઠુમર એકલી નથી લડી રહી, જેની ઠુમર જીતશે તો લોકોનો વિજય થવાનો છે અને સંસદીય મત વિસ્તાર ક્ષેત્રનો વિકાસ થવાનો છે. એ નેમ સાથે નીકળ્યા છે અને નેમ અને ગુજરાતમાં જે 26માંથી 26 સીટના બણગા ફૂકે છે એની બ્રેક આ વખતે અમરેલી લોકસભા બેઠક બધા બ્રેક લગાવી દઈને બતાવવાની છે. એમાં પણ કોઈ શંકા. લોકશાહીનો મહાપર્વ અમારી વિશેષ રજૂઆતમાં હાલ આટલું જ. નમસ્કાર. by Tirupati Cotton Seed Oil. Restore healthy ka perfect balance. Tirupati edible oils.